ગરીબ કલ્યાણ મેળામાં અપાતી કીટો ગેરવલ્લે ન જાય અપીલ કરી છે રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે। ગાંધીનગરના પ્રેક્ષા ભારતી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં જાહેર મંચ પર સંબોધન દરમિયાન દિલીપ ઠાકોરે લાભાર્થીઓને અપીલ કરી કે આ કીટ ગેરવલ્લે ન જાય। એટલું જ નહીં, આ ગફલતોથી રાજ્ય સરકાર વાકેફ હોવાનો પણ દિલીપ ઠાકોરે દાવો કર્યો। આ સાથે પ્રધાને સ્થાનિક સરકારી અધિકારીઓ પર આડકતરા પ્રહાર પણ કર્યા। સંબોધન બાદ આ કાર્યક્રમમાં વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને અલગ અલગ કીટનું વિતરણ કરવામાં આવ્યું। તમામ લાભાર્થીઓને મારે વિનંતી કરવાની કે રાજ્ય સરકાર તમને સગવડ કરવા માટે જ્યારે મદદ કરી રહી છે, ત્યારે આ તમને આપેલું કીટ ક્યાંય ગેરવલ્લે ન જાય એની જવાબદારી તમારી છે। આ કીટ ગેરવલ્લે ન જાય, અહીંયા તમામ લાભાર્થીઓને મારે વિનંતી કરવાની કે રાજ્ય સરકાર તમને સગવડ કરવા માટે જ્યારે મદદ કરી રહી છે, ત્યારે આ તમને આપેલું કીટ ક્યાંય ગેરવલ્લે ન જાય એની